આદિવાસી સમુદાય પાસે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને પરંપરા છે. આદિવાસીઓના મૂળભૂત અધિકારો આપવા, તેઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા, આદિવાસીઓની ભાષા, સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે વિશ્વના દેશોની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વાકેફ થાય તે ઉદ્દેશ્ય સાથે જીનીવા ખાતે મળેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરી ઉજવણી કરવાનું જાહેર કરેલ છે. જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ વડોદરા દ્વારા સમસ્ત વડોદરાના આદિવાસી સમાજના લોકોએ સાથે મળી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જે રેસકોર્સ સર્કલથી નીકળી વૃંદાવન ચોકડી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પગપાળા રેલી કરી સોમા તળાવ ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય પ્રવક્તા ડોક્ટર હરીશભાઈ દેસાઈએ વક્તવ્ય આપ્યું હતું. આ જાહેર સભામાં શહેરના એસીપી શ્રી નીનામા સાહેબ, સમાજના આગેવાનો, કાર્યકરો અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો તેમના સાંસ્કૃતિક પોશાકમાં ઉપસ્થિત રહી તેમના સાંસ્કૃતિક નાચગાન સાથે સામેલ થયા હતા અને સમાજની એકતા માટે હાકલ કરી હતી. આશા રાખીએ કે આવનાર બધા મહેમાન અમે ફૂલથી અમે સ્વાગત કરना સચિન તો तुम्ही થોડા શાંતિથી બજા આદિવાસી દિવસ ઉજવી 1992 માં બ્રાઝિલની રાજધાની રિયોની જાનેરો હતી હજુ છે કે ફૂટી જી પણ છે સહા 1992 ભેગા હોય જ્ઞાન ખબર વી કે આપવાના એ કાંઈ કોણ કદાચ ખબર નહીં પડે પણ એટલો તો ખબર વી મૂળે જગદીપ ભગત ઝઘડિયા તાલુકા ઉમરલા નજીક રૂમલપરા ગામ છે દાયરા વતની સૌ એના અહીંયા ભેગા થઈ અને એવું નક્કી કરવામાં આવેલું કે કેમ આપણે આદિવાસી ભાષાની અંદર આપણે એન્કરિંગ ના કરીએ. તો હવે પણ એક નાનકડો પ્રયાસ કરીશું, કેમ કે આપણે સતત મીટિંગનું આયોજન કરી અને છેલ્લે એવું આપણે ઠરાવવામાં આવેલું મીટિંગની અંદર સમસ્ત વસાવા સમાજના માજી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વસાવાને પણ વિનંતી કરું છું કે તેઓ પણ તે પ્રાકટ્યની અંદર જોડાશે. અત્રે ઉપસ્થિત દરેક મહાનુભાવોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમસ્ત વસાવા સમાજ આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આખા વિશ્વમાં આ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં છે, જેના લીધે અહીંયા ઉમરગામથી લઈને અંબાજી સુધીના જેટલા ટ્રાઇબલ્સ ડિસ્ટ્રિક્ટ છે તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ, બાળકો અભ્યાસ માટે આવેલા હોય કે નોકરિયાતો નોકરી માર્ગ માટે આવેલા હોય અને આ એક સમાજને એક છત્ર નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે. અને આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને, યુવા, વડીલ, બહેનો, ભાઈઓ, બાળકો તમામને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને તેઓ શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે સમાજમાં ખૂબ આગળ વધે, સમાજનું ગૌરવ વધારે એવી ખાસ શુભેચ્છા આપું છું. અને સમાજ વધુ ને વધુ પ્રગતિ કરે તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરું છું. અને જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો છે ત્યારે
સૌ પોતાની સમસ્યાઓ, પોતાના પ્રશ્નો અથવા તો કોઈ પણ કારણસર જ્યારે યુનિટી થવાનું જરૂર પડે, એકતાની જરૂર પડે, તો આખો સમાજ, આખા ગુજરાતનો જે ટ્રાઇબલ સમાજ છે એ સમાજ એક થઈને સંઘર્ષ કરે, આગળ વધે, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.